મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। ખેતરોમાં લટકી રહ્યું છે ઝૂલતું મોત। ખેડાવાડા ગામમાં 2 દિવસ અગાઉ લટકતા વીજ વાયરને લઈને થયું હતું 2 ખેડૂતોના મોત। ભાઈ બહેનનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું। હજુ પણ અનેક જગ્યાએ લટકી રહ્યા છે વીજ વાયર। અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન। લોલાસણ ગામે સીમમાં વક્તાપુર ગામનો ખેડૂત વાયરને લઈને ખેડૂતોએ રજૂઆત કરી છે। તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સાબરકાંઠા ન્યૂઝ 24 સોએબ સૈયદ। મારું ગામ વક્તાપુર છે, તાલુકો હિંમતનગર છે, જિલ્લો સાબરકાંઠા છે અને અમારે ઉત્તર ગુજરાત વીજ કંપની રૂરલ મહેતાપુરા લાગે અને આ વાયરની અમે કમ્પ્લેનો વારંવાર આલી અને ટેલિફોનથી નોંધાયેલી છે। 2.5 મહિના થયા ત્યાં સુધી જીવ બોર્ડ જોવા નહીં આવ્યું। કમ્પ્લેનનો આવક નંબર જાવક નંબર એ છે તો બી હજી જોવા નથી આવ્યું। ને અકસ્માત થાય તો જે તે જવાબદારી જીવી બોર્ડ મહેતાપુરા રૂરલની રહેશે। અને હું પોતે પટેલ પોપટભાઈ અમૃતભાઈ વક્તાપુર ગામનો છું અને ખેડૂત છું અને આ કનેક્શન મારા વક્તાપુર કૂવા ઉપર આવેલું છે અને મોટર બી મળી ગયેલી છે। હાલ મોજૂદ મારો પાઇપ બી બહાર કાઢેલો છે। અચ્છા, અંદર તમે ટ્રેક્ટર લઈને આવો છો તો ટ્રેક્ટર અડી જાય છે ખરી? ટ્રેક્ટર અહીંયા અડી જ જાય છે। ફક્ત 8 ફૂટ જ છે। મારો હાથ લોબો કરું ને તો પહોંચી જાય એવું છે। એટલું નજીક આવી ગયું છે। 2.5 મહિનાથી આ બોમ્બ પડી છે પણ કોઈ કર્મચારી હોભળતો નથી।